ગયા વખતે જે ન્યાયશાસ્ત્રમાં જે 4 પ્રકારના અભાવ છે એનો આપણે વિચાર કર્યો હતો, પણ ઘણા લોકોનો પ્રશ્ન એમ છે કે કંઈ સમજાણું નથી, એટલે ફરીથી એકવાર હજી સરળતાથી સમજાવી દઉં છું. બહુ ઊંડાણમાં ન જઈએ પણ બહુ સરળતાથી શું છે એટલું જ ખાલી સમજી લઈએ આજે, કારણ કે ઘણા લોકો એમ કીધું કે કંઈ સમજાણું નહીં ગઈ વખતે, તો ફરીથી સમજાય એવો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે આપણો નિયમ છે કે ભાઈ ન સમજાય કોઈ એમ કહે કે નથી સમજાતું તો આપણે 10 વાર સમજાવવું જોઈએ. 10 વાર પણ ન સમજાય તો સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એકને એક વાત કદાચ 10 વાર રિપીટ કરવી પડે તો પણ એમાં આપણને કંટાળો ન આવવો જોઈએ, ન ભણાવવાવાળાને ન ભણવાવાળાને. તો કોઈ પણ વસ્તુ આપણે સમજી શકીએ, કોઈ વસ્તુ ન સમજી શકીએ એવું છે જ નહીં, બધું સમજી શકાય, પણ થોડોક પ્રયત્ન કરવો જોઈએ. ચતુર્વિધ અભાવ, 4 પ્રકારના અભાવ: એક પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ, અત્યંતાભાવ. આ 4 અભાવને આપણે ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ ઉત્પત્તિ અને નાશની જો વસ્તુ, કોઈ વસ્તુ ઉત્પન્ન થાય એ પહેલાં નહોતી, એ નવી ઉત્પન્ન થઈ પછી એનો નાશ થાય એવું જ્યારે માનવામાં આવે, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ માનવામાં આવે કે એની પહેલાં એ છે જ નહીં, એટલે ઉત્પન્ન થાય એની પહેલાં એ વસ્તુ હોતી નથી, પછી તો ઉત્પન્ન થાય છે. જેમ કે આ ચશ્મા છે તો ચશ્મા ઉત્પન્ન નથી થયા એની પહેલાં તો ચશ્મા છે નહીં, તો ચશ્માનો અભાવ છે. ન હોવું એ અભાવ છે, હોવું એ ભાવ છે. ભાવનો અર્થ હોવું, અભાવનો અર્થ ન હોવું. જે વસ્તુ ઉત્પન્ન નથી થઈ એની પહેલાં એ વસ્તુનો અભાવ હોય છે, એ અભાવને કહેવાય છે પ્રાગભાવ. પ્રાક અભાવ, પ્રાગભાવ. પ્રાગ એટલે ઉત્પત્તિ પહેલાં જે વસ્તુનો અભાવ છે એને પ્રાગભાવ કહેવાય. જેમ કે ઘડો ઉત્પન્ન થયા, ઉત્પન્નનો ઘટો, ઘટ ઉત્પન્ન છે તો એની પહેલાં ઘટ નહોતો, તો કોઈ પણ જ્યારે વસ્તુ ઉત્પન્ન થાય એની પહેલાં એ વસ્તુ હોતી નથી, એને પ્રાગભાવ કહેવાય છે. તો પ્રાગભાવ કહેવાય. હવે આટલે આ સરળમાં સરળ, બહુ ઊંડાણ પછી નથી જતો કે પછી એની જે પરિભાષાઓ ગયા વખતે વિસ્તાર એ હું મૂકી દઉં છું કે અનાદિ શાંત છે પ્રાગભાવ, એમ કહે છે. ન્યાયમાં કહે છે કે અનાદિ શાંત. શાંત એટલે મીંડાવર્ષા નહીં હો, શાંત. શાંત નહીં, સ અંત, જેનો અંત આવે છે એને શાંત કહેવાય છે. તો પ્રાગભાવ જે છે એ પહેલાં તો નહોતો, અનાદિ, એનું કોઈ આદિ નથી.
પ્રાગભાવ એ ન તો એ અનાદિ છે, પણ એનો અંત આવી જાય છે. કોઈ વસ્તુ ઉત્પન્ન થતાં જ પ્રાગભાવ જે છે એનો અંત આવી જાય, તે શાંત થઈ ગયું. તો અનાદિ શાંત છે પ્રાગભાવ. અને કોઈ પણ કાર્ય જે છે એ કોઈ પણ જે કાર્ય હોય એની પહેલાં એ આવે અસ્તિત્વમાં, એની પહેલાં એનો અભાવ હોય છે. જ્યારે ઉત્પત્તિને નાશ માનવામાં આવતું હોય તો, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિને નાશ માનતા હોય તો જ અભાવનો સવાલ આવશે. ઉત્પત્તિ નાશની બદલે આવિર્ભાવ તિરોભાવ જો માનવામાં આવતો હોય તો ત્યાં અભાવ માની શકાય નહીં. આપણે અભાવનું શું કામ વર્ણન કરી રહ્યા છીએ? કારણ કે આપણો મત અભાવને માનવાનો નથી, પણ અભાવ શું છે એ તો ખબર હોવી જોઈએ, એટલા માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આ માનતા જ નથી કોઈ વસ્તુનો અભાવ હોય. આવિર્ભાવ અને તિરોભાવવાદી છીએ આપણે, તો આપણે ત્યાં અભાવ તો માનો, પણ અભાવ શું છે તો ખબર હોવી જોઈએ. કોઈ પણ વસ્તુનું આપણે ખંડન કરીએ તો એની પહેલાં વસ્તુ શું છે એ તો ખબર હોવી જોઈએ. ઘણા કે છે માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશ કરવા, માયાવાદ શું છે એ તો ખબર હોવી જોઈએ કે નહીં? ધોળમાં બોલે છે કે આજ બ્રહ્મવાદનો ડંકો વાગે, પણ બ્રહ્મવાદ શું એ તો ખબર છે. આજ બ્રહ્મવાદનો ડંકો વાગે, તો જો બ્રહ્મવાદ જ ખબર નથી તો શેનો ડંકો વાગી રહ્યો છે? શેનું ખંડન કર્યું શ્રી મહાપ્રભુજી માયાવાદ નિરાકર્તાના રૂપમાં? એટલે કોઈ પણ વસ્તુનું ખંડન કરો તો એ વસ્તુની જાણકારી હોવી જોઈએ. ખંડન કરવા માટે પણ એની જાણકારી હોવી જોઈએ. મેક્સ મુલર જે છે એણે વેદોનું ખૂબ અધ્યયન કર્યું. 25-30 વર્ષ સુધી ભારતમાં રહીને રાત દિવસ એક પણ જમવાનો સમય પણ બગાડ્યો નથી મેક્સ મુલરે. શું કામ? કે વેદને ખોટા ઠેરવવા છે, એટલે એનો હેતુ સારો નહોતો. વેદ ખોટા છે, વેદ બધા એકદમ ગડરિયાના ગીત છે, એટલે કે બધા ભરવાડો જે છે એ જે શબ્દ બોલતા હતા એ વેદ છે એવું સિદ્ધ કર્યું 30 વર્ષ અધ્યયન કરીને. પણ જાણવું તો પડે ને, ખંડન કરવા માટે પણ એને પૂરેપૂરું એનું અધ્યયન કરવું જોઈએ. એટલે હજી એક શક્યતા છે કે જે મહાપ્રભુજીના જે આ સિદ્ધાંત જે છે એનું ખંડન કરવા માંગે છે એને પણ એમ કહે છે કે પહેલાં એનું તો શાંતિથી અધ્યયન તો કરી લ્યો એકવાર, ખંડન કરો. ચાલો ખંડન કરવા માટે, પણ તમે ખંડન કરવા માટે સરખી રીતે તો વાંચો. એ આડું અડધું પડધું વાંચીને તમે ખંડન કરો એના કરતાં પૂરું વાંચીને કરો ને, એનો સારી રીતે અભ્યાસ તો કરો. મેક્સ મુલરે એટલી ખંડન કરવા માટે પણ 25-30 વર્ષ સુધી ખૂબ ગહન શાસ્ત્રીય અધ્યયન કર્યું. અને એ મૂળે હેતુ ખરાબ હતો, ગહન અધ્યયન કર્યું. અને અત્યારે જે સિદ્ધાંતનું ખંડન કરવા માંગે છે ગહન અધ્યયન કર્યા વગર ખંડન કરે છે. એટલે હમણાં તો બહુ ચર્ચાઓ ચાલે છે સનાતન ધર્મની, પણ સનાતન ધર્મનું અધ્યયન આજે જે રીતે થવું જોઈએ કોઈ કરતું નથી. બધા ખંડન મંડન બધા કરી રહ્યા છે, બધા પોતાની રીતે ખંડન મંડન કરી રહ્યા છે. અત્યારે બહુ ચાલી રહ્યું છે સનાતન ધર્મ વિશે, બહુ સારી વાત છે, ચર્ચાઓ થઈ રહી છે ખૂબ. પણ અધ્યયન કોઈનું વ્યવસ્થિત છે નહીં નક્કી થાય છે. કોઈ પણનું અધ્યયન જે છે વ્યવસ્થિત નથી તો એ બહાર આવી જાય છે. એકાદ બે વિદ્વાનો સિવાય જે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલતી હોય સનાતન ધર્મ વિષયમાં, આપણા પણ બધા પ્રવક્તાઓ જે સનાતન ધર્મના મોટા મોટા આચાર્યો વગેરે જે છે એ પણ જ્યારે વર્ણન કરતા હોય છે એ પણ એની બારીકાઈ સમજ્યા વગર કરતા એવું જ લાગે છે. બધા ખંડન મંડનમાં લાગ્યા છે. પણ સનાતન ધર્મ એ કેવી, એના ઉપર અવલંબિત છે, શું છે? રામચરિત માનસની અંદર સ્ત્રીઓનું અપમાન, રામચરિત માનસની અંદર શૂદ્રોનું અપમાન, આવા મુદ્દાઓ લઈને. પણ રામચરિત માનસ શું છે? રામાયણ શું છે? રામચંદ્રજીનું અહીંયા સ્વરૂપ કોઈ એક રાજા તરીકેનું છે કે કોઈ એક મહાકાવ્યનું કોઈ પાત્ર છે કે? અરે રામાયણ જે વર્ણન કરે છે પરબ્રહ્મ પરમાત્મા રૂપે રામચંદ્રજીનું વર્ણન કરી રહ્યા છે, સર્વવ્યાપક પરમાત્મા રૂપે વર્ણન કરે છે. એ વાત તો કોઈ કરતું જ નથી. બધા ઢોલ ગમાર શુદ્ર પશુ નારી એ સબ તાડ ના કે અધિકારી તો એના ઉપર બધા ચાલી પડ્યા છે. પણ રામચંદ્રજીએ શંભુકનો વધ કરી દીધો, શૂદ્રને મારી નાખ્યો, આવો આ શૂદ્રનું અપમાન કરી નાખ્યું. પણ રામચંદ્રજીએ શૂદ્ર કરતાં પણ નીચા જે ગણાય છે ભીલની, એના હેઠા બોર ખાધા, એ તો કોઈ બોલતું જ નથી.
રામચંદ્રજી એ ભીલની કે જે 4 વર્ણની બહાર છે એ ભીલનીના હેઠા બોર પણ ખાધા છે. તો રામચંદ્રજીએ સન્માન કર્યું શૂદ્રોનું કે નહીં કર્યું? તો એ તો કોઈ બોલતું જ નથી. ઢોલ ગમાર પશુ શૂદ્ર નારી એ સબ તાળ ના કે અધિકારી એ ચલાવી રહ્યા છે. એ ઉક્તિ ક્યાં રહેલી છે, કોણ બોલી રહ્યું છે, કયા પ્રસંગમાં બોલી રહ્યું છે એની કોઈને ખબર જ નથી. કોઈ પણ ઉક્તિ પ્રમાણ છે કે અપ્રમાણ છે એ પ્રસંગ વિષય અધિકારી એના આધારે એની પ્રમાણો અપ્રમાણતા આ સનાતન ધર્મ નક્કી થાય. એ કોઈને કોઈ એ વિશે બોલતું જ નથી. હું તો એ સાંભળું છું કોઈ આ વિશે કંઈ બોલે છે કે રામચંદ્રજી અહીંયા પરમ બ્રહ્મ પરમાત્મા રૂપે વર્ણન થયેલું છે, રાજા તરીકે નહીં, કોઈ પાત્ર તરીકે નહીં, કોઈ મનુષ્ય તરીકે નહીં કે શ્રેષ્ઠ મનુષ્ય તરીકે નહીં, પણ એ પરબ્રહ્મ પરમાત્માની ક્વોલિટી શું હોય છે એ પહેલાં વર્ણન કરો. એ બધી ક્વોલિટી રામચંદ્રજીમાં છે, શ્રી કૃષ્ણમાં છે. કૃષ્ણ વિશે વાત આવશે તો પછી રાસલીલાની ચર્ચા આવશે, ચીરહરણની ચર્ચા આવશે. અને એવા એક આચાર્ય એમ કહે છે કે મને 1.5 લાખ પૃષ્ઠ મોઢે છે, 1.5 લાખ પાનાનું સાહિત્ય મને મોઢે છે. એ એમ કહે છે કે ચીરહરણ જેવી કોઈ વાત થઈ જ નથી. એ છુપાવવા માટે ચીરહરણથી કંઈક ખરાબ કે કૃષ્ણનો બચાવ કરવો શું કરે, ચીરહરણનો પ્રસંગ ઉમેરેલો છે, ખોટો છે. 1.5 લાખ પૃષ્ઠ મોઢે કંઠાગ્ર છે, 225 પુસ્તક લખ્યા છે સંસ્કૃત વગેરેમાં. એ વ્યક્તિ પાછા એમ કહે છે કે ચીરહરણ જેવો કોઈ પ્રસંગ બન્યો જ નથી. તો વાત થઈ જાય કે સનાતન ધર્મનું અધ્યયન બરાબર થયું નથી, કે ચીરહરણનો પણ પ્રસંગ છે, કેમ નથી, છાતી ઠોકીને કંઈ છે. પણ એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ છે. અહીંયા કોઈ વ્યક્તિ કોઈ ચીરહરણ નથી કરી રહ્યો. એ તો વ્યાપક પરમાત્મા છે કે બધે વ્યાપક છે, પરમાત્મા છે. બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાન ઇતિ શબ્દથી. એ તો આપણા આચાર્યચરણની દ્રષ્ટિ હોય તો જ સમજાય. પણ સનાતન ધર્મનો અધ્યયન 1.5 લાખ પૃષ્ઠ અધ્યયન કર્યા પછી પણ સનાતન ધર્મની બારીકાઈનું જ્ઞાન નથી. એ તો આપણને લાગી આવે છે. એટલે આપણે અભાવનું શું કામ વર્ણન કરી રહ્યા છીએ કે આપણે એને અભાવ માનતા નથી. આ આપણો સિદ્ધાંત નથી, આપણો સિદ્ધાંત નથી, પણ ન્યાયશાસ્ત્ર ન્યાય વૈશેષિકોનો જે સિદ્ધાંત જે છે કે જે પણ કોઈ ઉત્પત્તિ અને નાશ માનતા હોય બધાનો સિદ્ધાંત છે. આ ખાલી ન્યાય વૈશેષિકોનો નહીં, પણ જે વસ્તુની ઉત્પત્તિ માને છે, ઉત્પત્તિ અને નાશ માને છે, એ બધાને આ અભાવ તો છે જ, ત્યાં રહેશે જ અભાવની વાત. તો પ્રાગભાવ એટલે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એની પહેલાં એ વસ્તુ હોતી નથી, એટલે એનો અભાવ છે. આને પ્રાગ અભાવ કહેવાય. પ્રાગ એટલે ઉત્પન્ન થયા પહેલાંનો અભાવ. હવે સમજાઈ જવું જોઈએ. હવે તો ગુજરાતીનું ગુજરાતી. એના પછી પ્રધ્વંસા ભાવ. પ્રાગ ભાવ સમજાય જાય તો પ્રધ્વંસા ભાવ સમજવામાં કંઈ બહુ મોટી વાત નથી. કોઈ વસ્તુ નાશ પામે પછી તો એ વસ્તુ રહેતી નથી, એટલે એનો અભાવ થઈ જશે. પુસ્તકને બાળી નાખો પછી પુસ્તક રહેતું નથી, પુસ્તકનો નાશ થઈ ગયો. પુસ્તકનો નાશ થઈ ગયો પછી એનો અભાવ થઈ ગયો, તો એ અભાવને કહેવાશે પ્રધ્વંસા ભાવ. પ્રધ્વંસ ધ્વંસ થઈ ગયા પછી ઘડાને ફોડી નાખો પછી ઘડો રહેતો નથી, ઘટ ત્યાં રહેતો નથી, એટલે એનો અભાવ થઈ ગયો, પ્રધ્વંસા ભાવ થયો. પછી બે વસ્તુ એકબીજામાં અભાવ છે. એક ઘડો છે ને હા કોમન તમને સમજાઈ ગયું. અભાવ થઈ ગયો ને બેમાં. અભાવ તો કોમન છે ને. તો ઉત્પત્તિ થયા પછી પણ અભાવ, ઉત્પત્તિ પહેલા પણ અભાવ હોય ને, નાશ થઈ ગયા પછી પણ અભાવ હોય ને. નાશ થઈ ગયા પછી કોઈ વસ્તુનો તમે અભાવ માનો એને અભાવને કહેવાશે પ્રધ્વંસા ભાવ. તમે કયા એંગલથી કહો છો, કોઈ વસ્તુ નાશ થઈ પછી એનો અભાવ થાય છે એ એંગલથી બોલો ત્યારે પ્રધ્વંસા ભાવ. વસ્તુ ઉત્પન્ન થયા પહેલા એનો અભાવ છે તો પ્રાગ અભાવ છે. ઘડાને ફોડી નાખ્યો હવે ઘડો નથી એમ તમારે કેવું છે, તો ફૂટ્યા પછી ઘડોનો જે અભાવ છે એને શું કહેવાશે? પ્રધ્વંસા ભાવ કહેવાય. એને પ્રાગ ભાવ નહીં કહેવાય. તો ચશ્માનો અભાવ ક્યાં થયો છે? ચશ્મા તો છે ને, તૂટેલા ચશ્મા છે, ખંડિત. ક્યાં છે?
અરે માટી થઈ જાય, ઘડો ફૂટે પછી કઈ થોડો ચશ્મા તૂટવાને ચશ્મા સાવ દેખાય નહીં એવા થઈ જાય ત્યારે એને પ્રધ્વંસા ભાવ કહેવાય. આ ચશ્માને થોડાક તોડી નાખવાથી પ્રધ્વંસા ભાવ ના કહેવાય, પણ ચશ્મા રહે જ નહીં એવી હદે તોડી નાખીએ, ચશ્મા રહે જ નહીં, આ ટૂંક ટૂંક કરી નાખીએ આના, પછી ક્યાં ચશ્મા રહ્યા? તો પ્રધ્વંસા ભાવ થયો. અભાવ ન થાય, વસ્તુ રહે છે, ખંડિત છે તો વસ્તુ તો છે, તો અભાવ ક્યાં થયો? બહુ આમાં એટલું બધું મગજ ચલાવવાની જરૂર નથી બહુ વધારે આમાં, કારણ કે આ તો આપણો મત નથી. મગજ બહુ ચલાવવાની, આટલું સમજી લઈએ તો ઘણું છે, બહુ બહુ મગજ ઊંડાણથી બહુ આને ચલાવવાની જરૂર નથી. અરે સમજી લ્યો, બહુ સામાન્ય વાત છે, આમ તો કન્ફ્યુઝનની કોઈ સવાલ નથી, છતાં પણ કહું છું કે ભાઈ કોઈ વસ્તુ ઉત્પન્ન થાય એની પહેલાં એ વસ્તુ નથી હોતી, અને નાશ પામે, નાશ હો શબ્દ છે ત્યાં, તોડી ફોડવાનો શબ્દ નથી, નાશ. વસ્તુને ન રહેવી, વસ્તુનું અસ્તિત્વ સામયિક સામયિક કોઈ કાળની અંદર એ વસ્તુ નથી. એને એક ન્યાયશાસ્ત્રમાં વચ્ચે એક સામયિક ભાવ પણ માન્યો છે, અમુક સમયમાં એ વસ્તુ નથી, એક કાળ, એક સ્પેસિફિક કાળમાં અત્યારે એ વસ્તુ નથી, તો આપણે શું કહેશું? એને સામયિકા ભાવની એક કેટેગરી પણ માની છે ન્યાયમાં. એટલે ટૂંકમાં આ કાલકૃત ભાવ થયા ને, ઉત્પન્ન થયા પહેલાનો કે પછીનો, તો કાળને આધારે નક્કી થયું ને કયા કાળમાં એનો અભાવ છે. ગયા વખતે મેં વિસ્તારથી લીધું, પણ આ વખતે બહુ વિસ્તાર નથી કરવો, ટૂંકમાં સમજી જાય તો બહુ વિસ્તાર કરીએ તો કન્ફ્યુઝન થાય, એટલે આપણે ટૂંકમાં મેં કીધું એને રિવિઝન કરીએ. ટૂંકમાં એટલું જ છે, ખાલી એની ટેક્સ્ટ સમજી જઈએ કે ભાઈ કોઈ વસ્તુ ઉત્પન્ન થયા પહેલાંનો અભાવ એ પ્રાગભાવ, પછીનો નાશ થયા પછીનો અભાવ જે છે, કોઈ પણ વસ્તુ નાશ થયા પછી એ વસ્તુ ન રહેવી, એને આપણે પ્રધ્વંસા ભાવ કહીએ છીએ. હવે ઘડો છે એ કપડું નથી, કપડો છે ઘડો નથી, પુસ્તક છે ચશ્મા નથી, ચશ્મા એ પુસ્તક નથી, તો ચશ્મામાં પુસ્તકનો અભાવ, પુસ્તકમાં ચશ્માનો અભાવ, એ અન્યોન્યાભાવ છે. અન્યોન્યાભાવ, આ વસ્તુ આ વસ્તુમાં નથી, આ વસ્તુ આ વસ્તુમાં નથી, તો જ બે વસ્તુ જુદી પડે. બે વસ્તુ જુદી કેમ પડે? કે એકબીજામાં એકબીજાનો અભાવ છે. પુસ્તકમાં ચશ્માનો અભાવ છે અને આ ચશ્મામાં પુસ્તકનો અભાવ છે. એ અભાવનું વર્ણન કરીએ ત્યારે શું થશે? અન્યોન્યાભાવ. એ અન્યોન્યાભાવ છે. અને છેલ્લે અત્યંતાભાવ. ભૂતલે ઘટો નાસ્તિ અત્યંતાભાવ, ક્યાંય છે જ નહીં. કોઈ સ્પેસિફિક દેશમાં, દેશકૃત છે કે કોઈ પણ દેશ જગ્યામાં આ વસ્તુ નથી, એ અભાવ જે છે એને કહેવાય છે અત્યંતાભાવ. અત્યંત અભાવ, આ ચાર પ્રકારના અભાવ છે. એ ચારે ચાર પ્રકારના અભાવ ઉત્પત્તિ નાશવાળા જ માને છે. આપણે ત્યાં આવિર્ભાવ તિરુભાવવાદ છે એ માનતા નથી. શું કામ નથી માનતા? કે નાશતો વિદિતે ભાવો ના ભાવો વિદિતે સતઃ. આ સિદ્ધાંતના આધારે, શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતના આધારે, કે જે વસ્તુ સત એટલે કે એક્ઝિસ્ટ કરે છે, સત છે, નાશતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. અસત વસ્તુનો ભાવ ન હોય, સત વસ્તુનો ક્યારે અભાવ ન હોય. જે વસ્તુ સત છે એનો ક્યારે અભાવ ન હોઈ શકે. સત એટલે હોવું, ત્રિકાલમાં હોવું, એ સત છે, તો પછી એનો અભાવ ન હોઈ શકે. અને જે વસ્તુ અસત છે એ ક્યારેય પણ હોય એવું ન થઈ શકે. જેમ કે વંધ્યાપુત્ર શશ વિષાણ. શશ વિષાણ એટલે શિંગડા, સસલાના શિંગડા, એ ક્યારેય શિંગડાવાળો સસલો હોઈ શકે નહીં. એ શશ વિષાણ બોલીએ છીએ પણ શશ વિષાણ કોઈથી હોય નહીં. વિષાણ એટલે શિંગડા. અને વંધ્યાપુત્ર, વંધ્યાનો પુત્ર, તો પુત્ર હોય તો વંધ્યા ન કહેવાય, વંધ્યા હોય તો પુત્ર ન કહેવાય. તો વંધ્યાપુત્ર એક આપણે કેટેગરી બનાવી તો એ અસત પદાર્થ છે, એનો ક્યારેય પણ ક્યાંય અસ્તિત્વ હોય નહીં. આ ચાર પ્રકારના અભાવ ગઈ વખતે આપણે જોયા હતા. હવે આપણે આગળ વિષય ચલાવીએ છીએ કે આપણે આ અભાવોને માનતા નથી, કારણ કે જગતને આપણે સત્ય માનીએ છીએ.
જગતને સત્ય માનીએ છીએ, તો જગત સત્ય છે તો ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. તો